टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નરેન્દ્ર મોદીના સંબોધનનો વિશ્વભરમાં પડઘો પડ્યો છે। અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થી થવાની રજૂઆત ભારતે ફગાવી છે। ભારતની સ્પષ્ટ નીતિના કારણે વિદેશી મીડિયાએ પણ તેને બિરદાવી છે। આ ખૂબ જ મહત્વની વાત છે। વોશિંગ્ટન ટાઈમ્સ, ધ ગાર્ડિયન, જાપાન ટાઈમ્સ અને પાકિસ્તાનના સમા ટીવીએ પીએમ મોદીના સંબોધનને ટાંકીને અહેવાલ રજૂ કર્યો છે। જગત જમાદાર અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના ભારતે પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થીના અભરખાનો પીએમ મોદીએ છેડ ઉડાડી નાખ્યો છે। પીએમ મોદીએ પોતાના સંબોધનમાં સાનમાં સમજાવ્યું કે ભારત અને પાકિસ્તાન જોડે પોતાની શરતો પર વાર કરશે અને તે પણ યોગ્ય સમય અને સંજોગો સર્જાય તો જ। कोई भी न्यूक्लियर ब्लैकमेल भारत नहीं सहेगा। न्यूक्लियर ब्लैकमेल की आड़ में पनप रहे आतंकी ठिकानों पर भारत सटीक और निर्णायक प्रहार करेगा। વડાપ્રધાન મોદીના સંબોધનનો વિશ્વભરમાં પડઘો પડ્યો છે। અમેરિકી અખબાર વોશિંગ્ટન પોસ્ટે લખ્યું છે, ભારતે માત્ર સૈન્ય કાર્યવાહી અટકાવી છે, સંપૂર્ણ બંધ નથી કરી। ભારત માત્ર પીઓકે અને આતંકવાદ મુદ્દે પોતાની શરતો પર પાકિસ્તાન સાથે વાત કરશે। તો પ્રમુખ ટ્રમ્પની મધ્યસ્થી થવાની વાત ભારતે સંપૂર્ણપણે ફગાવી દીધી છે। હવે ધ ગાર્ડિયનની વાત કરીએ। આ અખબારે પણ કહ્યું છે કે ભારતે માત્ર સૈન્ય કાર્યવાહી અટકાવી છે, બંધ નથી કરી। પીએમ મોદીનું નિવેદન ટાંકીને ધ ગાર્ડિયને લખ્યું છે, ભારત પોતાની શરતો મુજબ જવાબ આપશે અને કાર્યવાહી પણ કરશે। અને હવે જાપાનની વાત કરીએ। જાપાન ટાઈમ્સે પણ લખ્યું છે કે પીએમ મોદીએ તેમના સંબોધનમાં અમેરિકાનો ઉલ્લેખ નથી કર્યો। સૈન્ય કાર્યવાહી અટકાવવા બદલ ભારતે ટ્રમ્પને શ્રેય નથી આપ્યો। પાકિસ્તાનની આજીજી બાદ ભારતે સૈન્ય કાર્યવાહી અટકાવી છે। પાકિસ્તાનનું પરમાણુ બ્લેકમેલને ભારત નહીં ચલાવી લે તેમ પણ જણાવ્યું છે। અને આખી જે વાત હતી તે વાત જાપાન ટાઈમ્સમાં જોવા મળી છે। એટલે કે અલગ અલગ અખબારની વાત કરીએ તો એ તમામ અખબાર અને તમામ જે સમાચાર એજન્સીઓ છે તેમણે ભારતનું અને પીએમ મોદીના સ્પષ્ટ વલણને બિરદાવ્યું છે।